પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના જીલિયા ગામે થયેલી હિંસક અથડામણના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવાનો સંદેશ આપ્યો છે। આ ઘટનામાં સંડોવાયેલા 18 જેટલા હુમલાખોરોની ધરપકડ કર્યા બાદ પોલીસે ચણાસમા અને જીલિયાના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢ્યું। ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં કાયદાનો ભય રહે તે હેતુથી પોલીસે ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં શાન ઠેકાણે લાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા। સ્થાનિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રામીણ વિસ્તારમાં શાંતિ ભંગ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં ગુનાખોરી અટકાવવા માટે અનિવાર્ય છે અને હાલ સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પકડાયેલા તમામ 18 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।